થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી. થરાદ વિસ્તારના 12 જેટલા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી. થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી. વિવિધ પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. થરાદ વિસ્તારના 12 જેટલા પ્રશ્નોને લઈને રજૂઆત કરાઈ હતી. ધાનેરા રોડ ઉપર આવેલ ટોલ નાકામાંથી સ્થાનિક લોકોને છૂટ આપવા કરાઈ રજૂઆત. થરાદ વિસ્તારમાં પશુઓમાં આવેલ રોગના કારણે મૃત્યુ પામેલ પશુઓનું સર્વે કરી વળતર આપવાની રજૂઆત કરવામાં આવી. થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણના અને થરાદના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુંદ વાસનીજીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે. એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું. થરાદમાં આજે અનેક માગણીઓના સૂર ઊભા થયા. એ પૈકીના માન્ય પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી. કોઈ રોડનો પ્રશ્ન હોય, કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય, કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન, અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે, એક એક ગામમાં 100 50 જે ઢોર મરી રહ્યા છે, એમને વળતર કઈ રીતે મળે, નાના ખેડૂતને વળતર કઈ મળે, પશુપાલકોને વળતર કઈ મળે, આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે, જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે. આ વાદળછાયા વાતાવરણમાં અંદર આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર, અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે, એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે, એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખો. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.